પોરબંદર શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક ભોજેશ્વર મહાદેવ મંદિર ખાતે એક મકાન અચાનક ધરાશાયી બનતા ચકચાર મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં મામલતદાર પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદર શહેરમાં અનેક ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો આવેલા છે, જેમાં રાજાશાહી સમયથી અસ્તિત્વ ધરાવતું ભોજેશ્વર મહાદેવ મંદિર પણ શહેરના મધ્યમાં આવેલું ઐતિહાસિક મંદિર છે। આ મંદિર ખાતે પૂજા અર્ચના કરતા પૂજારી પરિવાર માટે બનાવવામાં આવેલું એક બંધ મકાન ગઈકાલે રાત્રિના સમયે એકાએક ધરાશાયી બની ગયું હતું। મકાન ધરાશાયી થતાં તેમાં રાખવામાં આવેલા પૂજારી પરિવારનો સામાન પણ નુકસાનગ્રસ્ત થયો હતો। આ ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ધરાશાયી થયેલા મકાનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર મામલે સમિતિ દ્વારા રિપોર્ટ તૈયાર કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આજરોજ ભોજેશ્વરના પૂજારી તરફથી ફોન આવતા કે તેનો જે એક રૂમ છે એની છત પડી ગયેલી હોય એનું માલુમ પડતા ફોન આવતા અમે સ્થળની મુલાકાત લીધેલ છે અને ઉપર સમિતિને જાણ કરવામાં આવશે। સાહેબ, પૂજારીનું જે નિવાસસ્થાન છે એ ઘણા સમયથી જર્જરિત હાલતમાં, મંદિરના બીજા અમુક ભાગ પડેલા છે, તો આવું કોઈ આયોજન છે આપણું? સમિતિને મોકલવામાં આવશે, રિપોર્ટ મોકલવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ભોજેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પૂજારી પરિવારના અન્ય રહેણાંક મકાનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે વધુ એક દુર્ઘટના સર્જાય તે પહેલા જર્જરિત મકાનો અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।